નમસ્કાર મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ આરોગ્ય સંપદા પર. મિત્રો, આજની ભાગદોડ ભરી જિંદગી, ખરાબ જીવનશૈલી અને આડું અવળું ખાવા પીવાનું સાંભળવામાં તો આ વાત ખૂબ સામાન્ય લાગે છે ને, પરંતુ શું તમે જાણો છો આ જ સામાન્ય લાગતી બાબતો આપણા શરીરની અંદર એવો એક સાયલેન્ટ કિલર એટલે કે એવો એક અદૃશ્ય દુશ્મન ઊભો કરે છે જે કોઈ પણ આહટ વિના આપણા હૃદય પર હુમલો કરે છે. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ હાઈ કોલેસ્ટ્રોલની. ઘણા લોકો એવું વિચારે છે કે જ્યાં સુધી છાતીમાં દુખાવો ન થાય અથવા કોઈ મોટી તકલીફ ન થાય ત્યાં સુધી શરીર સંપૂર્ણપણે સ્વસ્થ છે, પરંતુ કોલેસ્ટ્રોલના મામલે એવું બિલકુલ નથી. તેને સાયલેન્ટ કિલર કહેવામાં આવે છે, કારણ કે તે ચૂપચાપ તમારી ધમનીઓમાં જમા થતું રહે છે અને જ્યારે તે હદથી વધારે વધી જાય છે ત્યારે સીધું હાર્ટ એટેક અને સ્ટ્રોકના રૂપમાં સામે આવે છે. પરંતુ આપણું શરીર ખૂબ જ સમજદાર છે. જ્યારે પણ આપણા શરીરની અંદર કંઈ પણ ખોટું થતું હોય છે ત્યારે તે આપણને પહેલેથી જ નાના નાના સંકેતો અને ચેતવણીઓ આપવાનું શરૂ કરી દે છે. માત્ર જરૂર છે તો એ સંકેતોને યોગ્ય સમયે ઓળખવાની. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. આજના આ વિડીયોમાં અમે તમને શરીર દ્વારા આપવામાં આવતા એવા 5 મોટા સંકેતો વિશે જણાવીશું, જેને જો તમે સમયસર ઓળખી લો તો તમે તમારા અને તમારા પરિવારના જીવનને કોઈ મોટા જોખમથી બચાવી શકો છો. મિત્રો, કોલેસ્ટ્રોલ શું છે? તો આગળ વધતા પહેલાં ખૂબ જ સરળ શબ્દોમાં સમજી લઈએ કે આખરે આ કોલેસ્ટ્રોલ શું હોય છે. શું તે ખરેખર સંપૂર્ણપણે ખરાબ જ હોય છે? તો મિત્રો, તેનો જવાબ છે ના. કોલેસ્ટ્રોલ આપણા લીવર દ્વારા બનતો મોમ જેવો ચીકણો પદાર્થ એટલે કે વેક્સી સબસ્ટન્સ છે, જે આપણા શરીરની કોષો, હોર્મોન્સ અને વિટામિન ડીના નિર્માણ માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ મુશ્કેલી ત્યારે શરૂ થાય છે જ્યારે આપણા લોહીમાં તેની માત્રા ખૂબ જ વધી જાય છે. કોલેસ્ટ્રોલ મુખ્યત્વે 2 પ્રકારનું હોય છે. એક એચડીએલ, જેને હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે, જેને આપણે ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે સારું કોલેસ્ટ્રોલ કહીએ છીએ. તે આપણી ધમનીઓને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. અને એલડીએલ, જેને લો ડેન્સિટી લિપોપ્રોટીન કહેવામાં આવે છે, જેને આપણે બેડ કોલેસ્ટ્રોલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ કહીએ છીએ. જ્યારે તમે ખૂબ વધારે તળેલી વસ્તુઓ, પ્રોસેસ્ડ ફૂડ અથવા રિફાઇન્ડ તેલનો ઉપયોગ કરો છો ત્યારે આ બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે છે. આ જ તે ખરાબ કોલેસ્ટ્રોલ છે જે આપણી ધમનીઓની દિવાલો પર જઈને ચોંટી જાય છે અને લોહીના પ્રવાહનો રસ્તો ધીમે ધીમે બંધ કરવા લાગે છે. શરીર દ્વારા આપવામાં આવતા 5 મુખ્ય સંકેતો. ચાલો હવે સીધી વાત કરીએ તે 5 સંકેતોની, જે તમારું શરીર તમને વારંવાર જણાવવાનો પ્રયાસ કરે છે કે તમારા લોહીમાં ગંદકી એટલે કે બેડ કોલેસ્ટ્રોલ વધી ગયું છે. પહેલો સંકેત છે હાથ અને પગમાં સતત ઝણઝણાટી, શૂન્યપણું અથવા દુખાવો થવો. જેમ તમે થંબનેલમાં પણ જોયું હશે, આ સૌથી પહેલું અને સૌથી મહત્વપૂર્ણ લક્ષણ છે. જ્યારે તમારા લોહીમાં બેડ કોલેસ્ટ્રોલની માત્રા વધવા લાગે છે ત્યારે તમારા હાથ અને પગની રક્તવાહિનીઓ એટલે કે બ્લડ વેસલ્સમાં તે જમા થવાનું શરૂ થઈ જાય છે, જેના કારણે શરીરના આ ભાગોમાં ઓક્સિજન અને શુદ્ધ લોહીનો પુરવઠો યોગ્ય રીતે પહોંચી શકતો નથી. પછી મિત્રો, તેનું પરિણામ એ આવે છે કે કોઈ પણ કારણ વગર તમારા હાથ અને પગમાં વારંવાર ઝણઝણાટી થવા લાગે છે. તે શૂન્ય પડી જાય છે અથવા ખાસ કરીને ચાલતી વખતે અને બેઠા હો ત્યારે પણ પગની પીંડળીઓ અને જાંઘમાં ખૂબ જ તેજ દુખાવો અથવા ખેંચાણ અનુભવાય છે. જો તમારી સાથે આવું સતત થઈ રહ્યું હોય તો તેને સામાન્ય થાક સમજીને બિલકુલ નજરઅંદાજ કરવાની ભૂલ ન કરશો. હવે વાત કરીએ બીજા સંકેતની. મિત્રો,
સંકેત નંબર 2 કહે છે કે કોઈ પણ મહેનત કર્યા વગર પણ શ્વાસ ફૂલવા લાગે અને ખૂબ વધારે થાક અનુભવાય. તો મિત્રો, શું તમને પણ થોડું ચાલતા અથવા ઘરની સીડી ચડતા શ્વાસ ફૂલવાની સમસ્યા થવા લાગે છે? શું તમે સવારે ઊંઘમાંથી ઉઠો ત્યારે તમને ખૂબ થાક લાગે એવું અનુભવ થાય છે? જો હા, તો હવે જરૂર સાવચેત થઈ જાઓ, કારણ કે હવે તમારી ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાનું શરૂ થઈ ગયું હોઈ શકે છે. કારણ કે જો આવું થઈ રહ્યું હોય તો તેનું કારણ એ છે કે હવે હૃદય શરીરના બાકીના ભાગો સુધી લોહી પહોંચાડવા માટે બમણી મહેનત કરવી પડી રહી છે. જ્યારે હૃદયને વધારે દબાણ સાથે કામ કરવું પડે છે ત્યારે તેની અસર તમારા ફેફસા અને આખા શરીર પર દેખાવા લાગે છે, જેના કારણે તમારો શ્વાસ ફૂલવા લાગે છે અને શરીરમાં દરેક સમયે થાક પણ અનુભવાય છે. સંકેત નંબર 3 છે છાતીમાં ભારપણું, બેચેની અથવા હળવો દુખાવો. આ એક સામાન્ય લક્ષણ છે જેને લોકો ઘણીવાર ગેસ અથવા એસિડિટી સમજીને ટાળી દે છે. પરંતુ મિત્રો, યાદ રાખજો, જો તમને છાતીની ડાબી બાજુએ અથવા બિલકુલ વચ્ચે ભારપણું, જકડામણ અથવા હળવો દુખાવો અનુભવાતો હોય અને ક્યારેક આ દુખાવો તમારા ખભા, ગરદન અથવા જડબા સુધી પણ પહોંચતો હોય, તો આ સ્પષ્ટ સંકેત હોઈ શકે છે કે તમારા હૃદયની ધમનીઓમાં બ્લોકેજ શરૂ થઈ ગયું છે. હૃદય સુધી પૂરતા પ્રમાણમાં લોહી પહોંચી રહ્યું નથી. તેને નજરઅંદાજ કરવું જીવલેણ સાબિત થઈ શકે છે. સંકેત નંબર 4, આંખોની આસપાસ પીળા રંગના ચકમા પડવા. મિત્રો, આ એવો શારીરિક સંકેત છે જેને તમે અરીસામાં જાતે જ જોઈ શકો છો. જ્યારે તમારા લોહીમાં ચરબી અથવા કોલેસ્ટ્રોલનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે ત્યારે તે ત્વચાની નીચે જમા થવા લાગે છે. ખાસ કરીને તમારી આંખોની ઉપરની અને નીચેની પાંપણોની આસપાસ નાના નાના હળવા પીળા અથવા સફેદ રંગના દાણા અથવા ચકમા દેખાવા લાગે છે. મિત્રો, જો તમને તમારી આંખોની આસપાસ આવા નિશાન દેખાય તો તરત જ તમારો લિપિડ પ્રોફાઇલ ટેસ્ટ જરૂર કરાવો. મિત્રો, સંકેત નંબર 5, અચાનક ખૂબ વધારે પરસેવો આવવો અથવા બ્લડ પ્રેશર વધી જવું. કોઈ ગરમી વગર, કોઈ શારીરિક મહેનત વગર અથવા પંખા કે એસીમાં બેઠા હોવ છતાં પણ જો તમને અચાનક ચીકણો અને ખૂબ વધારે પરસેવો આવવા લાગે તો આ સામાન્ય વાત નથી. આ એ વાતનું સંકેત છે કે બ્લોક થયેલી ધમનીઓના કારણે તમારું હૃદય ખૂબ વધારે તણાવમાં કામ કરી રહ્યું છે. આની સાથે જ જ્યારે ધમનીઓ સાંકડી થઈ જાય છે ત્યારે બ્લડ પ્રેશર આપમેળે વધી જાય છે, એટલે કે અચાનક હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા રહેવી કોલેસ્ટ્રોલ વધવાનું એક મુખ્ય સંકેત હોઈ શકે છે. કોલેસ્ટ્રોલ વધવાના મુખ્ય કારણો કયા કયા છે? તો મિત્રો, હવે તમે વિચારતા હશો કે આખરે આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ આટલું વધી કેમ જાય છે? તેના પાછળ કેટલાક મુખ્ય કારણો છે જેને સુધારવા આપણા પોતાના હાથમાં છે. મિત્રો, ખરાબ ખાણીપીણી. પહેલું કારણ છે સમોસા, કચોરી, પિઝા, બર્ગર, પેકેટમાં મળતા ફૂડ અને ડાલડા અથવા રિફાઇન્ડ તેલનો ખૂબ વધારે ઉપયોગ કરવો. બીજું કારણ છે શારીરિક નિષ્ક્રિયતા, એટલે કે કસરતનો અભાવ. આખો દિવસ માત્ર ખુરશી પર બેઠા રહેવું, કોઈ વોક કે કસરત ન કરવી. ત્રીજું કારણ છે વધતું વજન અને મોટાપો, જે બેડ કોલેસ્ટ્રોલને સીધું આમંત્રણ આપે છે. ચોથું કારણ છે તણાવ અને અધૂરી ઊંઘ. આજના સમયમાં વધુ પડતો તણાવ લેવો પણ ધમનીઓને નબળી બનાવે છે અને કોલેસ્ટ્રોલ વધારે છે. આ ધમનીઓને કઠોર બનાવી દે છે, જેના કારણે કોલેસ્ટ્રોલ સરળતાથી જમા થવા લાગે છે. હવે વાત કરીએ ઘરેલું ઉપાયો અને બચાવની. જો તમારું કોલેસ્ટ્રોલ થોડું વધેલું હોય તો ગભરાશો નહીં. તમે તમારી જીવનશૈલીમાં નાના નાના ફેરફારો કરીને તેને સરળતાથી નિયંત્રણમાં રાખી શકો છો. પહેલો ઉપાય, અર્જુનની છાલનો કઢો. આયુર્વેદમાં અર્જુનની છાલને હૃદય માટે અમૃત માનવામાં આવે છે. અઠવાડિયામાં 2 થી 3 વાર તેનો કઢો બનાવીને પીવો, જેથી ધમનીઓ સ્વચ્છ રહે છે. બીજો ઉપાય, લસણનું સેવન. સવારે ખાલી પેટે કાચા લસણની 1 અથવા 2 કળી ચાવીને તેના પર હૂંફાળું પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી ઘટે છે. ત્રીજો ઉપાય છે મેથીના દાણા. રાત્રે 1 ચમચી મેથીના દાણા પાણીમાં પલાળી દો અને સવારે તેનું પાણી પી લો.
સાથે જ મેથીના દાણાને પણ સારી રીતે ચાવીને ખાઈ લો. ચોથો ઉપાય છે ફાઇબરયુક્ત આહાર. તમારા ભોજનમાં ઓટ્સ, લીલા પાંદડાવાળા શાકભાજી, સફરજન, જુવાર અને બાજરી જેવા જાડા અનાજનો સમાવેશ કરો. પાંચમો ઉપાય છે દરરોજ 30 મિનિટ ચાલવાની ટેવ. સવારે અથવા સાંજે ઓછામાં ઓછા 30 મિનિટ તેજ ગતિએ ચાલવાની ટેવ જરૂર પાડો. તો મિત્રો, આ હતા તે 5 સંકેતો જેને ક્યારેય સામાન્ય સમજીને અવગણવાની ભૂલ ન કરવી જોઈએ. આપણું શરીર આપણું સૌથી મોટું મંદિર છે અને તેની રક્ષા આપણે પોતે જ કરવી જોઈએ. જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ અનુભવાય તો તરત જ ડૉક્ટરની સલાહ લો અને તમારો બ્લડ ટેસ્ટ જરૂર કરાવો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા પરિવાર તથા વડીલો સાથે જરૂર શેર કરો અને કમેન્ટમાં રાધે રાધે લખીને તમારી હાજરી જરૂર નોંધાવો. ચાલો મિત્રો, ફરી મળીએ. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હંમેશા ખુશ રહો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.